સ્વાગત છે તમારું બીજી વાર મારા નવા વિડીયોમાં અને મેં વિડીયોની શરૂઆત કરી છે સાંજના 7:30 વાગે અને આજે વિડીયોમાં કંઈ એવું નવું છે નહીં પણ બનાવવાનો છે રવો. તો રવો કઈ રીતના બનાવવાનો છે હું તમને વિડીયોમાં બતાવીશ, તેના માટે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તમને રવાની રેસીપી બતાવીશ. જો તો મસ્ત મજાનો એવો રવો લઈ લીધો છે ડીશ ભરીને અને અહીંયા ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ધીરે ધીરે એમાં રવો એડ કરવાનો છે અને જ્યાં લગી રવામાં કલર ના આવી જાય ત્યાં સુધી એને આ રીતના જ હલાવવાનું છે. તો તમે જોઈ લ્યો, આ છે રવો. રવાને સોજીર પણ કહેવાય છે. ધીરે ધીરે કલર પકડે. હજી કલર આવતા વાર લાગશે અને ગેસ એકદમ ધીરો રાખવો પડે જેથી એ બળી ના જાય અને જ્યાં લગી ગરમ ના એકદમ થઈ જાય ત્યાં સુધી આ રીતના જ એની મુવમેન્ટ ચાલુ રાખવાની છે. જો તો મસ્ત મજાની કામગીરી ચાલુ છે. તમારે કઈ કેવું છે? કઈ નથી કેવું? લ્યો જો તો આ છે રવો. હવે થોડો થોડો કલર આવવા લાગ્યો છે. તો આ રીતના કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો. મીડિયમ રાખો. હા ચાલો, તો હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે સ્વાદ અનુસાર. તમને વધારે મીઠો ભાવે તો એ રીતના ખાંડ એડ કરવાની અને મોળો શીરો ભાવે તો એ રીતના ખાંડ એડ કરવાની. હા જો મસ્ત મજાની એવી ખાંડ એડ થઈ રહી છે. તમે એને તેલમાં પણ બનાવી શકો છો અને ઘી સાથે પણ બનાવી શકો છો. તમને જે રીતના ભાવે તે રીતના બનાવી શકો છો. ઇલાયચીનું ફોતરા હાથે ટાપરી લીધેલી છે. હવે એની અંદર ચલો, તો હવે આપણે ઇલાયચી એડ કરવાની છે. અમે ડાયરેક્ટલી બધું એમાં એડ જ કરી દીધું છે. તમે ફોલટા કાઢીને બી એડ કરી શકો છો. અમે ડાયરેક્ટ એને ખાંડી લીધું ખાંડણીમાં અને પછી ડાયરેક્ટ એડ કરી દીધું છે જેથી સ્વાદ વધુ સારો આવે. અને આ બધું મિક્સ કરી દેવાનું ને રવાનો કલર બી આવવા લાગ્યો છે. થોડો એવો ઘેરા રંગનો થાય એટલે એમાં દૂધ નાખી દેવાનું. હવે થઈ ગયો છે. બોલ. તો હવે આપણે એમાં દૂધની થેલી દૂધ એડ કરવાનું છે. આપણે દૂધમાં શીરો બનાવવાનો છે. પાણી વાપરવાનું નથી. પાણી વાપરે તો એનો સ્વાદ બદલાઈ જાય છે. તો આપણે વધારે પડતા દૂધમાં જ શીરો બનાવીએ છીએ. એમાં પાણી એડ કરવાનું નથી. દૂધમાં જ બનાવવાનું. હા, તમારે પાણીમાં બનાવવું હોય તો એમાં પણ બનાવી શકો છો, પણ અમે દૂધમાં બનાવીએ છીએ. જો અમારા ઘરે દૂધ નથી એટલે બહારથી થેલી લાવ્યા હતા. ગોલ્ડનની જ વાપરવી, બીજી વાપરવી નહીં. જો તો મસ્ત મજાનો એવો શીરો બની રહ્યો. જો તો મસ્ત મજાનું એવું બની રહ્યો છે શીરો. જોઈ રહ્યા છો, કલર બી સરસ આવી રહ્યો છે. ચાલો, તો શીરો બની જાય એટલે આપણે મળીએ. જો તો મસ્ત મજાનો શીરો થઈ ગયો છે. સફેદ શીરો સરસ મજાનો. અમે કાજુ બદામ નાખ્યું નથી, પણ તમારે નાખવું હોય તો કાજુ બદામ નાખી શકો છો. દ્રાક્ષ, સૂકી, તમારે આમાં જે પણ એડ કરવું હોય તમે એડ કરી શકો છો, જેમ કે દ્રાક્ષ, કાજુ બદામ, તમને જે સારું લાગે. અને આમાં તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો, પણ અમે તો ડાયરેક્ટ ખાંડ એડ કરી દીધી છે. તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનો એવો શીરો બની ગયો છે. તો ચાલો, આપણો મસ્ત મજાનો એવો શીરો બની ગયો છે. તમે ક્યારે આ રીતના શીરો બનાવ્યો હોય તો એક નાનકડી કોમેન્ટ કરીને જણાવજો કે તમે પણ આ રીતના શીરો બનાવ્યો. તો અમે તો દૂધમાં શીરો બનાવ્યો છે એટલે જો અમારો શીરો કેટલો મસ્ત બની ગયો છે. ચાલો, તો મળીએ પછી આપણે. જો તો ફેમિલી, મસ્ત મજાનો એવો આપણો શીરો બની ગયો છે. સુગંધ બી સારી આવે છે અને આપણે જમવા માટે બેસી ગયા છે.
અને તમે પણ આવી રીતના શીરો બનાવ્યો હોય, મેં દૂધમાં બનાવ્યો છે, તમે પાણીમાં બી બનાવી શકો છો. તો આ રીતના શીરો બનાવ્યો હોય તો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આ રીતના શીરો બનાવ્યો હતા. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.